ડભોઈ રેલવે સ્ટેશન પર ઓવરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે શરૂ। 2 વિરાટ ક્રેન દ્વારા પિલ્લર ગોઠવવાની કામગીરી જોઈ લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું। ડભોઈ શહેર અને પંથકની જનતા માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે। ડભોઈ રેલવે સ્ટેશન પર છેલ્લા ઘણા સમયથી ખોરંભે પડેલા ફૂટ ઓવરબ્રિજનું કામ હવે અત્યંત ઝડપથી શરૂ કરી દેવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસથી રેલવે પ્રશાસન દ્વારા ચાલી રહેલી આ કામગીરીને પગલે સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। સ્ટેશન પરિસરમાં 2 મોટી વિશાળ ક્રેન દ્વારા પિલ્લર અને ભારે ગાર્ડરો ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આટલી મોટી મશીનરી અને અત્યાધુનિક ટેકનોલોજીથી થતું કામ જોવા માટે દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા હતા। ખાસ કરીને ટેકનોલોજીના આ અદ્ભુત નજારાને જોઈને લોકોમાં આશ્ચર્ય સાથે કુતૂહલ પણ જોવા મળ્યું હતું। ડભોઈ રેલવે સ્ટેશન પર ઓવરબ્રિજના અભાવે મુસાફરોને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી। લિફ્ટ કે યોગ્ય બ્રિજ ન હોવાને કારણે ઉંમરલાયક વ્યક્તિઓ અને દિવ્યાંગોને પાટા ઓળંગવામાં કે લાંબો રસ્તો કાપવામાં ખૂબ તકલીફ પડતી હતી। ટ્રેન પકડવા માટે મુસાફરોએ નિર્ધારિત સમય કરતાં ઘણું વહેલું સ્ટેશને પહોંચવું પડતું હતું, કારણ કે પ્લેટફોર્મ બદલવામાં ઘણો સમય જતો હતો। યોગ્ય વ્યવસ્થાના અભાવે અગાઉ મુસાફરો જોખમ ખેડીને અવરજવર કરતા હતા, જેનો હવે કાયમી ઉકેલ આવશે। રેલવે સત્તાધીશો દ્વારા લેવાયેલા આ ત્વરિત નિર્ણય અને રાત દિવસ ચાલી રહેલી કામગીરીથી ડભોઈની જનતામાં સંતોષની લાગણી છે। સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજ તૈયાર થવાથી ડભોઈ રેલવે સ્ટેશનની સુવિધાઓમાં મોટો વધારો થશે અને મુસાફરોનો પ્રવાસ વધુ સુખદ બનશે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।